દહેજના દરિયા કિનારે આવેલી ક્રીકમાં લો ટાઇડ દરમિયાન બે નાની ડોલ્ફિન ફસાઈ જવાની ઘટના સામે આવી હતી। દહેજના દરિયા કિનારે એક નાની ક્રીકમાં લો ટાઇડ દરિયામાં બે ડોલ્ફિન ફસાઈ જવાની ઘટના સામે આવી હતી। સવારે અંદાજે 11 વાગ્યાના સમયે દરિયાનો પાણી ઉતરી જતા બંને ડોલ્ફિન ઊંડા દરિયામાં પરત જઈ શકી ન હોવાથી સંકટમાં મુકાઈ હતી। આ દરમિયાન દહેજ જેટી નજીક કામગીરી કરતી મોટર લોન્ચ અલ હૈદરીના કર્મચારીઓની નજર આ ડોલ્ફિન પર પડતા તેમણે તાત્કાલિક માનવતાભર્યું પગલું ભર્યું હતું। બોટના કામદારોએ ક્રીકમાં ફસાઈ ગયેલી બંને ડોલ્ફિનને સંભાળી દોરીની મદદથી ધીમે ધીમે ઊંડા પાણી તરફ દોરી જઈ સલામત રીતે દરિયામાં મુક્ત કરી હતી। મળતી માહિતી મુજબ આ મોટર લોન્ચ દહેજના દરિયાકાંઠે બિરલા કોપર જેટી પાસે કામગીરી કરતી હતી। ડોલ્ફિનને ફરી દરિયામાં છોડતા ત્યાં હાજર સૌ લોકોએ ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી અને બોટના કર્મચારીઓની કામગીરીની સરાહના કરવામાં આવી હતી। ખાસ કરીને રોજા હોવા છતાં બોટના કર્મચારી સબ્બીરભાઈ સોઢા કાદવ ભરેલા દરિયા કિનારે પહોંચી ભારે મુશ્કેલી વચ્ચે બચાવ કામગીરીમાં જોડાયા હતા। તેમની નિસ્વાર્થ કામગીરીને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે। દહેજ વિસ્તારમાં દરિયા કિનારે કામ કરતા લોકો અને બોટના કર્મચારીઓ દરિયાઈ પર્યાવરણ તથા જળચર જીવોના સંરક્ષણ માટે સજાગ રહેતા હોય છે અને આવી પરિસ્થિતિમાં માનવતા દાખવી તરત મદદ માટે આગળ આવતા હોય છે।